વારાણસીના લાલ બહાદુર શાસ્ત્રી એરપોર્ટ પર તે સમય હડકંપ મચી ગયો કે જ્યારે ઇન્ડિગોની ફ્લાઇટમાં બોમ્બ હોવાની ધમકી મળી હતી. વિમાનમાં મળેલી એક શંકાસ્પદ ચિઠ્ઠીમાં લખ્યું હતું કે આ ગમે ત્યારે ફાટશે. આ સમાચાર મળતા જ સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ ગઈ હતી અને આખું એરપોર્ટ છાવણીમાં ફેરવાઈ ગયું હતું. વિમાનમાં સવાર તમામ 237 જેટલા મુસાફરોને તાત્કાલિક સુરક્ષિત રીતે બહાર ઉતારવામાં આવ્યા હતા. જો કે આ ગંભીર મજાક છે કે પછી કોઈ મોટું ષડયંત્ર, તે જાણવા માટે હવે સુરક્ષા એજન્સીઓએ કમર કસી છે. શંકાસ્પદ વ્યક્તિને પકડવા માટે તમામ 237 મુસાફરોના હેન્ડ રાઇટિંગ એટલે કે હસ્તાક્ષરની ચકાસણી કરવામાં આવશે, જેથી કરીને ધમકી ભરી ચિઠ્ઠી લખનાર અસલી ગુનેગાર સુધી પહોંચી શકાય.